વિરામ બાદ જેતપુરમાં વરસાદી માહોલ જામ્યો છે। કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ। જેતપુરના તીનબત્તી ચોક, અમરનગર રોડ, સ્ટેન્ડ ચોક, દેસાઈવાડી, ખોડપરા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ। વિરામ બાદ ફરી વરસાદ શરૂ થતા જેતપુરમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। મહત્વનું છે કે વિરામ બાદ ફરી એકવાર જેતપુરમાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે। સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે લોકોને થોડી હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। તો વિરામ બાદ ફરી મેઘરાજા પધાર્યા। તો અમદાવાદમાં ચોમાસાની સિઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વધ્યો છે। અસારવાની સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં વધારો થયો છે। ડેન્ગ્યુના જુલાઈમાં 65 જેટલા કેસ સામે આવ્યા, જે ઓગસ્ટ મહિનામાં 14 દિવસમાં વધીને 76 કેસ નોંધાયા। જુલાઈમાં કમળાના 191 કેસ, જે વધીને ઓગસ્ટ મહિનાના 14 દિવસમાં 122 કેસ થયા। ગત મહિને ચિકનગુનિયાના 2 કેસ નોંધાયા હતા, જે વધીને ઓગસ્ટમાં 14 દિવસમાં 14 કેસ નોંધાયા। તો સાદા મલેરિયાના ઓગસ્ટ મહિનાના 14 દિવસમાં 47 કેસ નોંધાયા છે, જ્યારે મલેરિયાના ઓગસ્ટ મહિનામાં 14 દિવસમાં 11 કેસ, ઝાડા ઉલટીના ઓગસ્ટના 14 દિવસમાં વધીને 1120 કેસ નોંધાયા છે। વાયરલ ફીવરના 384 કેસ નોંધાયા છે। સિવિલ હોસ્પિટલમાં રોજની 3500 ઓપીડી નોંધાઈ રહી છે। સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે વરસાદી માહોલમાં લોકોને ખાસ તકેદારી રાખવા જણાવ્યું। 7 દિવસની અંદર 25,000થી વધારે ઓપીડી સિવિલ હોસ્પિટલમાં જોવામાં આવી છે। એટલે એનો મતલબ એવો થાય કે રોજની એવરેજ 3,500ની આસપાસ દર્દીઓ સારવાર માટે આવે છે। પરંતુ મચ્છરજન્ય રોગો એની અંદર કહીશું ડેન્ગ્યુ છે, ચિકનગુનિયા છે। ચિકનગુનિયાના કેસીસ વધારે નથી, પરંતુ નોંધાવા માંડ્યા છે। એ જ રીતે ડેન્ગ્યુના કેસીસમાં ગયા મહિના કરતાં આ વખતે વધારો છે। તો અન્ય મહત્વપૂર્ણ સમાચાર સુરતથી। સુરતના રામપુરા વિસ્તારમાં 1 કરોડના ડ્રગ્સના મામલામાં મોટો ખુલાસો થયો છે। ડ્રગ્સ ફેંકીને ફરાર થનાર વોન્ટેડ આરોપીને એસઓજી પોલીસે દબોચ્યો। આરોપી શહેબાઝ નેપાળથી સુરત આવતા તેને પોલીસે ઝડપી પાડ્યો। એસઓજી પોલીસે લાલગેટ વિસ્તારમાંથી 3 મહિના પહેલા ₹1 કરોડનું ડ્રગ્સ પકડી પાડ્યું હતું, જેમાં હાલ પકડાયેલા મુખ્ય આરોપી શહેબાઝ ફરાર થઈ ગયો હતો। આરોપી પોતાના વતન યુપી ભાગી ગયો અને ત્યાંથી બોર્ડર ક્રોસ કરીને નેપાળ જતો રહ્યો। તો હવે વાત કરીએ ગેરહાજર શિક્ષકોની। તો ભાવનગર જિલ્લાની કોટિયા પ્રાથમિક શાળામાં ભૂતિયા શિક્ષકને લઈને ગ્રામજનોમાં રોષ છે। શાળામાં 1 વર્ષથી ગણિત વિજ્ઞાનના શિક્ષિકાનો ઓર્ડર થયો હતો, પણ તેઓ હાજર જ નથી થયા। હાલ શિક્ષિકા વિદેશમાં હોવાનું ચર્ચાય છે। છેલ્લા 1 વર્ષથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થઈ રહી છે। શાળાના 105 વિદ્યાર્થી વચ્ચે 6 શિક્ષકોનું મહેકમ છે, જેની સામે 5 શિક્ષકોથી ગાડું ગબડાવાઈ રહ્યું છે। આ બાબતે ટીપીઓને અને ડીપીઓને ધ્યાને આવતા 3 વખત નોટિસ પણ મોકલવામાં આવી, જેનો કોઈ જવાબ ન મળતા શિક્ષિકાને એકતરફી છૂટા કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી। તો બીજી તરફ રોષે ભરાયેલા વાલીઓએ ગણિત વિજ્ઞાનના વૈકલ્પિક શિક્ષકની પણ માંગ કરી છે। સાથે જ શાળાને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે। અમારા ગામમાં પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાનના શિક્ષક ગીતાબેન બબાજી નામના અહીંયા હાજર થયેલા જ નથી, પણ એનું ટ્રાન્સફર થયેલું છે પરસ્પરસ। એટલે એ બેનને તો અહીંયા બાળકોએ નથી જોયા, કોઈક શિક્ષકોએ નથી જોયા। એ બેનને અહીંયા આવ્યા તો નથી, એટલે એની તાત્કાલિક ધોરણે અત્યારે કાંઈ પણ વ્યવસ્થા થાય। અને બેન અહીંયા નોકરી કરવા આવતા નથી। જો આ બેનને 25/8/2024 સુધીમાં અહીંથી આ બેનની જગ્યા ખાલી કરવામાં નહીં આવે અને નવી ભરતી કરવામાં નહીં આવે તો અમે કોટિયા પ્રાથમિક શાળાને તાળાબંધી કરશું। તેમજ જે કાંઈ તાળાબંધી કરીએ અને બાળકોનું ભવિષ્ય બગડે એની તમામ જવાબદારી જિલ્લા શિક્ષણ અધિકારી રહેશે। બાળકોનું ભવિષ્ય અને શિક્ષણને તકલીફ ન થાય એટલા માટે તાત્કાલિક ધોરણે ગણિત વિજ્ઞાનની જગ્યા કોટિયા પ્રાથમિક શાળાની અંદર ખાલી બતાવવામાં આવે અને હવે પછીની ભરતીની અંદર કોટિયા પ્રાથમિક શાળાની અંદર ભાષાની અને ગણિત વિજ્ઞાનની બંને ખાલી જગ્યાઓ છે એ ઝડપથી પૂરાઈ જાય એવો એ અમારા વિભાગ દ્વારા પ્રયત્ન કરવામાં આવે એવી નમ્ર પ્રાર્થના। આ નોટિસોનો કોઈ પણ જવાબ મહિલા શિક્ષિકા તરફથી પાઠવવામાં આવેલ નથી, એટલે હવે અમો દ્વારા આગામી દિવસોમાં
વર્તમાનપત્રમાં બોડી પ્રસિદ્ધિ આપી અને એમને એક તરફી છૂટા કરી દેવાની કામગીરી હાલ અંડર પ્રોસેસ છે. તો અંબાજીના દાંતાના 4 શિક્ષકોના અહેવાલનો પડઘો પડ્યો છે. 4 શિક્ષકોના અહેવાલની સરકારે પણ નોંધ લીધી. 4 ભૂતિયા શિક્ષકોની થઈ શકે છે ઘર વાપસી. ટીપીઓ પાનસા પ્રાથમિક શાળાની લીધી તેમણે ઓચિંતી મુલાકાત. 4 શિક્ષકોને ટીપીઓએ ફટકારી છે નોટિસ. નોટિસ મળ્યાને 3 દિવસમાં જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ હાજર થવા નોટિસ પાઠવવામાં આવી. આ 4 શિક્ષકોનો અહેવાલ ન્યૂઝ 18 ગુજરાતીએ કર્યો હતો પ્રસારિત. તાલુકામાં એવું છે કે 4 જે શિક્ષકો આપણા જે હતા લાંબા સમયથી ગેરહાજરીવાળા એ 4 શિક્ષકોને માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબની આખરી નોટિસ આપવામાં આવી છે અને ગઈકાલે મને મળી છે અને તમામ જે સંબંધિત છે એના સંબંધિત મુખ્ય શિક્ષક જે આચાર્ય છે એને મેં જાણ કરી છે અને જે સંબંધિત શિક્ષકને એમના દ્વારા બજવણીની કાર્યવાહી કરવામાં આવેલી છે અને આખરી નોટિસના અંતે જિલ્લા કક્ષાએ એ રજૂ કરશે એના આધારે જિલ્લા કક્ષાએથી કાર્યવાહી કરવામાં આવશે. તો છોટાઉદેપુરના અંતરિયાળ વિસ્તારમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવાના દાવાઓ થઈ રહ્યા છે ત્યારે આદિવાસી વિસ્તારમાં શાળાઓની સ્થિતિને લઈને ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા. જડિયાણા ગામમાં થાંભલાના સહારે ટકેલા એક ઝૂંપડામાં શાળા ચાલી રહી છે. અંતરિયાળ વિસ્તારના બાળકોને સારું શિક્ષણ મળે તે માટે સીમા પર આવેલ જડિયાણા ગામમાં વર્ષ 2018માં પ્રાથમિક શાળાની સ્થાપના થઈ હતી. પણ આજ દિન સુધી કડુલિયા ફળિયામાં શાળાનું બિલ્ડિંગ નથી બન્યું. ખૂબ જ દયનીય સ્થિતિમાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે. નિશાળ આવવા તકલીફ પડે છે. મારા ગામમાં શાળા નથી. મકાનમાં ભણું છું. બહુ તકલીફ પડે છે. બેસવાની બી તકલીફ પડે છે. વરસાદ પડે તો તકલીફ પડે છે. અમારા ગામમાં શાળા બનાવીને આપે તો સારું. અમારે કેટલી તકલીફ પડ રહી એટલે અમારી સરકારને માંગ શું છે કે તાત્કાલિક વિકસુલ બને એટલી માંગ છે ને અમારે આદિવાસી કરીને બધા બહાર બધા સારી વિકસુલ મળે. અમારે આદિવાસી કરી કઈ વિકસુલ ની સારી કે કોઈ ભણાવતી નહીં સરકારે એટલે તાત્કાલિક ભણાવી અમારી માંગ છે. મોટા શહેરોમાં બધે સારી રીતે શિક્ષણ મળે છે. અમારા ગામડામાં બી આદિવાસીમાં થોડુંક સારું ભણતર થાય તો સારું રહે એવું અમારી માંગ છે. આ તો છોકરાને બહુ તકલીફ પડે છે. પછી આ ભાઈને બી તકલીફ પડે છે. સ્કૂલ ભણી જાય તો સારું ને. 7-8 વર્ષથી હજુ ભણી નથી. આજ ભણે આજકાલ ભણે એવું કયા કરે કોઈ ભણાતા નથી. છેલ્લા 7 વર્ષથી બાળકો આવા ખંડેર ઝૂંપડામાં બેસીને અભ્યાસ કરવા મજબૂર છે. ગ્રામજનો અને મકાન માલિકે શાળાનું બિલ્ડિંગ બનાવવા શિક્ષણ વિભાગ અને વહીવટી તંત્રને અનેક રજૂઆતો કરી છે પણ કોઈ સાંભળતું ન હોવાના આક્ષેપ કરી રહ્યા છે. પ્રાથમિક શાળામાં મહેકમ પ્રમાણે 2 શિક્ષક હોવા જોઈએ પરંતુ હાલ એક જ શિક્ષકના સહારે શાળા ચાલી રહી છે જેના કારણે બાળકોના અભ્યાસ પર પણ અસર પડી રહી છે. ગ્રામજનોની માંગ છે કે વહેલામાં વહેલી તકે શાળાનું બિલ્ડિંગ બનાવવામાં આવે જેથી બાળકોના અભ્યાસમાં પડતી મુશ્કેલીઓ દૂર થાય. શાળા 1 થી 5 ની છે. હું એક શિક્ષક છું અને બાળકોને થોડોક અભ્યાસ બિલ્ડિંગ ન હોવાથી થોડો અભ્યાસ કરવામાં તકલીફ પડે છે. બાળકોને અત્યારે ચોમાસામાં થોડી તકલીફ વધારે પડે. બાળકોને બેસાડવામાં એમના કોઈ સગા સંબંધી આવે તો એમને બેસાડવામાં તકલીફ પડે. બાળકોને બેસવામાં તકલીફ પડે. બિલ્ડિંગ બની જાય તો સારું એમ કે તો મારે બી સારું ને બાળકોને બી અભ્યાસ કરાવો. અમે જો કે નથી ભણ્યા પણ અમારા છોકરાનું ભવિષ્ય સુધારવાનું છે અને અમારે એક શિક્ષક રેગ્યુલર આવે છે અને એક શિક્ષક હજુ મુકાઈને સારી સ્કૂલ ભણે અને સારો અભ્યાસ લે એવી અમારી વિનંતી છે. 40 થી 45 બાળકો અભ્યાસ કરે છે મારા મકાનમાં હાલમાં. બાળકોને હો ને મને તકલીફ પડે છે છોકરા બેહાડવામાં. કોઈ મહેમાન કે ગમે ત્યાં જાય તો મારે અંદર બેહાડું કેમ બહુ આ તો કાયમ રજૂઆત અમે કરીએ પણ થઈ જશે પણ 6-7 વર્ષ નીકળ્યા પણ હજુ આજ સુધી અમારી સ્કૂલ ભણી નથી. સૌ ભણે સૌ આગળ વધે સર્વ શિક્ષા અભિયાન જેવા સ્લોગન અને યોજનાઓ તો લાવવામાં આવી રહી છે પણ જમીની હકીકત જોવા જઈએ તો શાળાનું બિલ્ડિંગ જ નથી તો બાળકો કેવી રીતે ભણશે. જડિયાણા ગામની પ્રાથમિક શાળાને લઈને જ્યારે શિક્ષણ અધિકારીને સવાલ કરવામાં આવ્યા તો તેમણે ટેન્ડરિંગની પ્રક્રિયા ચાલતી હોવાનો રાગાર આપ્યો.
તો ભૂલકાઓ કઈ રીતે ભણશે તેને લઈને આ દ્રશ્યો જોઈને ખરેખર ચિંતા થાય. છોટાઉદેપુરના આ એ તમામ વિસ્તારો છે કે જ્યાં શાળા છે કે પછી ઝૂંપડું અને જે મોટા મોટા સ્લોગન અને જે વાતો કરવામાં આવે છે તે અહીં સુધી કેમ નથી પહોંચી રહી તે પણ એક મોટો સવાલ છે, જેની નોંધ તંત્રએ લેવી જોઈએ જેથી કરીને આ નાના માસૂમ બાળકો છે તે અભ્યાસ લઈ શકે. જડિયાણા સ્કૂલના 2 ઓરડાનું પણ ટેન્ડરિંગ કક્ષાએ અત્યારે પેન્ડિંગ છે. એ ટેન્ડરિંગ પ્રોસેસ પૂર્ણ થયેથી જડિયાણા સ્કૂલમાં પણ ઓરડાની કામગીરી હાથ ધરવામાં આવશે. કામચલાઉ વૈકલ્પિક વ્યવસ્થા ત્યાં રાખેલી છે, જે વૈકલ્પિક વ્યવસ્થાના અનુસંધાનમાં કામગીરી કરીશું.